આ બેઠો શું કામ છે બોલો? એ અમારી વાડીએ પીવાનું પાણી નથી. તેમાં હું કરું? લે તમે પ્રમુખ છો, પાણીની જવાબદારી તમારી હોય. આ ઈ હાસુ હમણાં તમારી વાડીએ પાણી આવી જાય બસ હાલ તો લ્યા. જોજે જમરૂક, હમણાં આપણી વાડીએ પાણીનો ટાંકો આવી જાય કે નહીં? પાણીનો ટાંકો લાવે કે પાણીનું ટીપણું લાવે, આપણે તો પાણીનું કામ છે. હે પ્રમુખ, હા પ્રમુખને પાણી ભરવાઈ જવાનું હોય. ઈ મને ક્યાં ખબર છે? હું પહેલી વાર પ્રમુખ બન્યો. તો પણ ઈવડાને કહેવાય ને, ઈવડાએ હાચે પાણી ન ભરી શકે. અત્યારે આપણે કાંઈ ન કહેવાય. પ્રમુખ માંથી મને કાઢી નાખ્યો હોય તો એ હાચું. હું લે હબ હબ પાણી ભરવા માં આપણે વેલા મોડું થાય ને તો જમરૂક ને કેવો ખીજા હે. યો હારું. વાડીએ કોઈ આવે નહીં તો હારું, નકર પ્રમુખ ને નહીં ભળે ને તો ભારે થાહે. યો પ્રમુખ, માટલું તમે લઈ લો. એ હારું. પ્રમુખ તો ઘડીક વારમાં પાણી ભરીને આવ્યા. હું સારું છું, આપણે પીવાનું પાણી તો આવી ગયું. યો બે માટલા પાણી આવી ગયું. વાહ પ્રમુખ વાહ, તમે તો બહુ સારા કામ કરો. હું તો હવે તો વાડી વિસ્તારના પ્રમુખ છે, બધાના કામ તો કરવા જ પડે ને. તમારે કાંઈ કામ હોય ને તો મુંજાતાની પ્રમુખ ને કહી દેજો. એ વાંધો નહીં. હાલો પ્રમુખ, હવે આપણે વાડીએ વયા દેવી. ત્યાં કોઈ પ્રમુખ ને પાછા મળવા આવશે. ઈ હાચું તારું હાલ. જમરૂક, ગમે એ કામ હોય ને એટલે પ્રમુખ ને કઈ કહેવાનું. હા તો હવે તો પ્રમુખ ને કહેવાનું હોય ને. હે પ્રમુખ તો વાડીયો નથી, એનો માણસ અહીં દેખાતો નથી. ક્યાંક વાડી વિસ્તારમાં આટો મારવા ગયા છે. હા હા હમણાં આવશે, આપણે બેહો ને. હે ઈ આમ આવ્યા. ચલો બાપ. ઊભા થાવ તો ખબર ન પડે પ્રમુખ આવ્યા. એ હારું, તમે વાડીયા નહોતા એટલે અમે ખાટલે બેઠા હતા. પાણી જા. પ્રમુખ કેતો એ પ્રમુખ, આવડા કાલ 10,000 રૂપિયા લઈ ગયા હતા, ઈ તો પાછા માંગો. ઈ હાચું લાવો 10,000 રૂપિયા વાડીમાં બ્લોક નાખી નાખવા. કેમ? એ વાડીમાં બ્લોક નાખી દેવી તો ખેતી કેમ કરવી? ઈ હાસુ, તો એક કામ કરવી, વાડીમાં બ્લોક નથી નાખવા. આપણે વાડી વિસ્તારમાં બધાને લાઈટ નથી, તો લાઈટના કનેક્શન નાખી દેવી. તો આ ઈ હાચું, પ્રમુખ આપણે લાઈટ નથી. ઈ હાચું તો પ્રમુખ કાલ તમે 10,000 રૂપિયા આપ્યા હતા ને, હજી 10,000 રૂપિયા આપો એટલે તમે જોવો વાડી વિસ્તારમાં લાઈટ થઈ જાય. અલ્યો 10,000 રૂપિયા બસ. લાવો લાવો, હાલો આપણે થાંભલા લઈ આવી. હાલો. હે પ્રમુખ, લાઈટના કનેક્શન તો તમે અપાઈ દેહો, પણ લાઈટ બિલ તમારે ભરવાનું હોય છે. એ મને શું ખબર, હું તો પહેલી વાર પ્રમુખ બન્યો. તો પણ કોકને પૂછાય તો ખરું ને, પૈસા નકર તમારે દેવા પડશે. એના પૈસા દેવા પડે, મને ઈ તો ખબર પડી જાય પ્રમુખ ના હું કામ કરવાના હોય ઈ. એ હારું. એ પ્રમુખ, તમારું જે કામ હતું, આ હું કામ હતું કેને? એ આમ રસ્તામાં કચરો બહુ પડ્યો. આ તો એમાં હું કરું? તમારી જવાબદારીમાં આવે. તમે વાડી વિસ્તારના પ્રમુખ છો, પણ વાડી વિસ્તારના રસ્તામાં ઝાડવાના પાંદડા તો પડ્યા જ હોય ને. આ તો મને શું વાંધો, કોક નીકળશે ને તો તમારા દાંત કાઢશે. તમે પ્રમુખ છો. આ ઈ હાચું હાલ તો. એ હારું. ડોહાએ મને પ્રમુખ બનવા ન દીધો ને, હવે તમે જોવો ડોહાને આમ કામ કરાવવા જ રાખવા છે. ના પ્રમુખ, રસ્તો સાફ થઈ ગયો. પણ હું તો હાવ થાકી ગયો. પ્રમુખ, તમારું એક કામ હતું. હું કામ હતું બોલ ને. એ આંબામાં ખાતર નાખવાનું છે. આ તો ગામમાંથી દાળિયા ગોત્યા, પણ દાળિયા મળવા જોવે ને. તો એમાં હું કરું? જો તમે વાડી વિસ્તારના પ્રમુખ છો, તમારી જવાબદારી બને. આ ઈ હાચું હાલે એલા. પ્રમુખ ને કામ આપી તો પ્રમુખ ને સારું તો લાગે. આલિયા આંબામાં ખાતર નાખી દેવી. એ તમે ખાતર નાખો, હું કાઈ ખાતર ના નાખવાનો. કેમ? તો હું તો તમારી વાડીએ કામ કરવા રેલો છું. હું જમરૂક કાકાની વાડીમાં હું કામ ખાતર નાખું? પહેલા હું કામ કરું, તારે કામ કરવું જ પડે ને. તો મારો પગાર વધારી દેજો. પહેલા મારે ક્યાં પ્રમુખમાં પગાર આવે? તો તમે તો પ્રમુખ છો, મારે ખોટા ખોટું હું કામ કરવું? પહેલા આ બધી મોનોપોલી હોય, થોડોક સમય મારી હારે કામ કર, હું તને ઉપપ્રમુખ બનાવી દઉં. હે તો મને ક્યાં વાંધો છે? હાલ તો હબ હબ ખાતર ભરવા માંડ. લ્યો આ થાંભલા ખુતાડી દીધા, હમણાં વાયર બાંધી દેવી. તો હું આશા લાઈટના થાંભલા નાખી તો આપણને શું મળે? હા ઈ હાચું, પણ બાકી પ્રમુખ એમ છે, પૈસા માંગવી એટલે આપી જ દે ને. એટલે તો આપણે ભુવા દાદા પ્રમુખ બનાવ્યા. હે પ્રમુખ તો આ બાજુ આવે. આવો આવો પ્રમુખ. એલા તમે જે લાઈટનું કામ ચાલુ નથી કર્યું. હું તમે વાત કરો, લાઈટનું કામ તો પૂરું થવા આવ્યું. હે પણ કે લાઈટના થાંભલા તો દેખાતા ના. જો બોલો, આમ જોવો તો તમને થાંભલા નથી દેખાતા? હે તમે લાકડાના થાંભલા ખુતાડ્યા. હા, લાકડાના થાંભલાને વાયર બાંધીને હમણાં બધે લાઈટ કનેક્શન આપી દેવી. પણ મેં તમને 20,000 રૂપિયા આપ્યા હતા. જોવો પ્રમુખ, 20,000 માં કઈ લાઈટના હાસા થાંભલા ને તાર ને એવું ન આવે તો 2-3 લાખ નો ખર્ચો થાય. એ હાચું હો તમારું. પ્રમુખ તમારા ફાયદો થાય ને એટલે અમે લાકડાના થાંભલા નાખી દીધા. અને આમ જોવો, સામેથી ટમટમ કાકાની વાડીએ લાઈટ જશે, આમ વેલા કાકાની વાડીએ લાઈટ જશે, અને અહીંથી અમતાભાઈ ની વાડીએ લાઈટ જશે. તો અમારી વાડીએ લાઈટ ક્યારે આવશે? પ્રમુખ તમે હું કામ બળતરા કરો, તમે પ્રમુખ છો ને ત્યાં સુધીમાં તમારી વાડીએ લાઈટ આવી જાય. ઓ વાંધો ના. જાઓ તમે ખાટલે બેહો, આરામ કરો, લાઈટ નું કામ તમતાર ચાલુ જ છે. હાલો હાલો, આપણે તો થાકી ગયા.
હાશ માની તો ગયા. પણ આપણે બોલવી દેવું એટલે પ્રમુખ માની જ જાય ને. આપણે કેટલાક પૈસા વચ્ચે? બકુલભાઈ મને તો એવું લાગે આપણે બેયને છે ને 5,000 રૂપિયા મળશે. તો વાંધો નહીં. બકુલભાઈ ને મમરાભાઈ હારા માણા એ આખે કામ કરે અને બીજા તો આપણને કામ સીંધે. એ હાસુ. પ્રમુખ આ બાબા ખાતર નાખી દીધું. હા એ પ્રમુખ બેઠા છે ને. હા બેઠો. પ્રમુખ એ કામ હતું. શું કામ છે? એ મેં હવારનું ખાધું નથી, રસોઈ બનાવી દો ને. એ તારી વાડિયા રસોઈ બનાવવા પછી આવશે. પેલા પ્રમુખ અમને ગામમાંથી તેલ મરચું લાવી દો. હે તેલ મરચું લેવા મારે જવાનું? હા તમારી જવાબદારી બને. તમે વાડી વિસ્તારના પ્રમુખ છો, તેલ મરચું લેવા તું સીધા હે પેલા રસોઈ બનાવવા આવશે. પેલા રસોઈ બનાવવા નહીં આવે. પેલા પ્રમુખ ગામમાં તેલ મરચું લેવા જાહે. પ્રમુખ જો પેલા ગામમાં તેલ મરચું લેવા જાય ને તો પ્રમુખને ઢીબી નાખું. તો તારી વાડિયા પ્રમુખ પેલા રસોઈ બનાવવા આવે ને તો અમે પ્રમુખને ધીમી નાખશું. ઉભા રહો, હું કોઈનું કામ નથી કરવાનો. હું આજથી પ્રમુખ માંથી રાજીનામું આપું છું. તો બાપા તો પણ પ્રમુખ ન બનતો હોય તો એ ધોળ નો માતો હું કાતાથી બીતો ના. તો પણ ડોહા પ્રમુખ બન્યો ત્યારે તો ગળામાં હાર અને માથે પ્રમુખ નું બોર્ડ માર્યું પચાસ પચાસ ખાલે કે હું વાડી વિસ્તારનો પ્રમુખ. બાપા હાલો બેટો, તમે હાલો બેટો, તમે માર ખાઓ. હારું છું ભોળા દાદા તમે પ્રમુખનું રાજીનામું આપ્યું. નકર આજ તો હું રાજીનામું આપી દેવાનો હતો. તો હું હવારના આપણી પાસે કામ કરાવે, કાલ હવાર આપણને દાડિયા મોકલે. વાહ પ્રમુખ વાહ. બાપા પ્રમુખ નો કેતો ભોળા દાદા કેજે. કેમ? તો તે જોયું નહીં કેટલી માથાકૂટ થઈ ગઈ. આ ઈ વાત સાચી. ઈ પ્રમુખ બેઠા છે ને. એ પ્રમુખ નો કેતા ભોળા દાદા કેજો. કેમ? એ પ્રમુખ માંથી મેં રાજીનામું આપી દીધું. કેમ થોડું હાલે? તમે પ્રમુખમાંથી રાજીનામું આપી દો. હું પ્રમુખ હતો, રાજીનામું આપી દો. એમ નો હાલે હો. પેલા અમને પૂછીને પ્રમુખ બન્યા હતા અને અમને ખબર હોય ને રાજીનામું આપી દીધું. તો પણ અમારે બધાના કેટલા કામ કરવા? અમે વળી શું કામ કર્યા? એક એહા કાકાની વાડીએ પીવાનું પાણી ભરી આવી દીધું, ઈવડાની વાડીમાં ખાતર નાખી દીધું, રસ્તા સાફ કર્યો, પછી અમથો આવીને અમને કે હાલો અમારી વાડીએ રસોઈ બનાવી દો. અને કેહા કાકા જમરૂક કાકા કે જાઓ અમને તેલ મરચું ગામમાંથી લઈ આવજો. કા ભોળા દાદા? તો હું પ્રમુખ ને કામ જ કરવાના. જો બોલો એમ તો તમને પૂછવા આવ્યા હતા કેટલા મીટર લાવવા એમ. એ હવે મીટર નથી નાખવા, પૈસા પાછા લાવવાનો. જો બોલો ભોળા દાદા, અમે પૈસાની બધું વસ્તુ લઈ આવ્યા. પણ તમે ક્યાં કાંઈ વસ્તુ લાવ્યા? તમે લાકડાના થાંભલા નાખ્યા. હવે એ વાત જવા દો ને. પ્રમુખ તો તમને જ બનાવવાના છે. કામ અમારા ભાઈ. ઓહો, તમે રાજીનામું આપી જાવ થોડું હાલે. લેવો ફલ્લો હાર પહેરાવું. ના રે ના, હું કાંઈ પ્રમુખ ના બનવાનો. અમારા ભાઈ તાજ પહેરાવો. ભાગી ગયા. ઓલા તું પ્રમુખ બની જા. ના રે ના, મારે પ્રમુખ ના બનવું હો. જો બોલો બે ભાગી ગયા. બોલો જો કોઈ પ્રમુખ બનવા રાજી નથી. બોલ્યા હું કામ ભાગીને આવ્યો. તો ઈવડે મને આમ પ્રમુખ બનાવતા હતા. હે